એની સાથે એવું કહેવાય કે લોક સાહિત્યની ભાષામાં ધ્રુવ ભટ્ટ એવું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ દરિયાશી મોજમાં, અને ઉપરથી કુદરતની રહેમ છે. આ મા ઉમિયાની અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા ન હોય તો ગઈકાલના પરમ દિવસના પેપરમાં અને સમાચારમાં વાંચજો, આ કચ્છ, માંડવી, ભુજની બાજુ બધું એવું કહે છે, હવામાન ખાતાની આગાહી કે વરસાદ વરસવાનો છે, તડકો તો કે બરાબર પડવાનો છે. પણ આપણને આ વાતાવરણની અસર નથી. એનો મતલબ એમ કે આ સાક્ષાત આ બેસણા થયા ને, આ એનો પ્રતાપ છે. અને જ્યાં મા ભગવતીના બેસણા હોય કે જ્યાં લક્ષ્મીનારાયણ દેવના બેસણા હોય, ત્યાં એક ગામને કે પરિવારને તો શું આસપાસના પંથક હોય ને એનોય વાળ વાંકો ન થાય. અને એટલા માટે તમે ને હું અહીંયા બેસણા કરીએ છીએ. બાકી આજનો સમય તો સાયન્ટિસ્ટનો જમાનો છે. આજના સમયના લોકો છે કે વિદેશની અંદર રહેતા હોય કે એને તમે પૂછો ભગવાન, તો એમ કે ઈ વળી શું. પણ જ્યારે તમે ને હું એક તત્વની વચ્ચે, પરમ તત્વની વચ્ચે, એક ધબકતી લાગણીની વચ્ચે જીવી રહ્યા છીએ, ત્યારે તમે ને હું સવારે સાંજે દીવાબત્તીએ કરીએ છીએ. પણ તેમ છતાંય આપણે એક બહાનું ગોઈતું કે કયા બાને આપણે બધાય ભેગા થઈએ. અને આ એક બાનું સરસ મજાનું મળ્યું કે વર્ષો પછી આપણે થોડા કરતાં સદ્ધર થયા. અને આજે બધી જ રીતે સદ્ધર થયા ત્યારે એમાં ભગવતીને આપણે નોતરી. અને બીજી ગર્વની વાત તો એ છે કે કદાચ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબને આપણે મૂકતા હશું, પણ એના પછી તમે એમ કહો કે વિશ્વનું સૌથી ઊંચું મંદિર તો મા ભગવતીનું 504 ફૂટની માતાજીનું એટલે આપણે ઉમિયા માનું મંદિર આવે છે સાહેબ, ત્યારે ગર્વની વાત છે કે ખરેખર ઊંચા મંદિર પણ માના જ. અને માના જેટલા મંદિર ઊંચા હોય ને એટલે આપણા વિચારો ઊંચા હોય, અને એટલે આપણા વિચારોની પવિત્રતા પણ એટલી ઊંચી હોય. અને તમે હું જ્યારે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌથી પહેલાં વાત મારે તમને એ કરવી કે લાખો કરોડો એનાથી અબજોના દાન દેવાય તો શક્યતા છે કે એ દાન ફરીથી તમે પાછા મેળવી શકો. કારણ કે તમારી બળ, બુદ્ધિ, આવડત, કળા, કૌશલ્ય બધાયથી દાન છે એ ફરીથી પાછા કમાઈ શકાય છે. પરંતુ સૌથી મોંઘા મૂલો અને સૌથી મહત્ત્વનો આ સમય છે. આ એક મંચ ઉપર બિરાજમાન જેટલા પણ વિશેષ વ્યક્તિત્વ છે ને, એમનો સમય તમારે લેવો હોય ને તો કેટલાય સમય વાર પછી એક તમારો સમય મળે. પણ તેમ છતાંય તે આજે બધાએ પોતાનો સમય અહીંયા આપ્યો છે. અને એ સમયના બદલામાં કંઈક તમારી પાસેથી મારે લઈને જવાનું છે અને કંઈક મારી પાસેથી તમે લઈને જાઓ. આવા આચાર, આવા આદાન પ્રદાન એક વિચારોના માધ્યમથી આપની વચ્ચે જ્યારે અહીંયા હરેશભાઈના માધ્યમથી ઉપસ્થિત રહેવાનું થયું છે, ત્યારે આપને ખાતરી આપું છું કે મારી વાતની અંદર સત્યની, સમર્પણની, સ્નેહની, સહકારની, સંગઠનની અને એથી વિશેષ મહાપુરુષોની કે મહાન વીરાંગનાઓની વાતો હશે. હસી કાઢવા જેવી વાતો કદાચ નહીં હોય. મારી વાતમાં કદાચ આપને હસવું નહીં આવે, પણ જ્યારે વાતની શરૂઆત કરવી છે અને પરિવારની વચ્ચે ઉપસ્થિતિ છે, ત્યારે ગઈકાલે આપણે પારસભાઈને સાંભળ્યા, સ્વામી આત્માનંદ સરસ્વતીને સાંભળ્યા, અનેકવિધ સંતોને સાંભળ્યા. આજ સાંજે આપણે લગભગ કીર્તિદાનભાઈને, અલ્પાબેન છે એમને સાંભળવાના છો. આવતીકાલે રૂપાલા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. આ અલગ અલગ લોકો જ્યારે આપની વચ્ચે ઉપસ્થિત રહે છે ત્યારે પરિવારનો એક જ ઉદ્દેશ છે કે મનોરંજનની સાથે, આધ્યાત્મિકતાની સાથે આ પરિવાર છે એ કાયમી ભેગો રહે અને મહિલાનો ઉત્કર્ષ થાય. એ જ સાચો અમારો સમાજનો ઉત્કર્ષ છે. હું ઘણી વખત અલગ અલગ જગ્યાએ જવાનું થાય ને, અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જે પણ કાર્યક્રમો હોય એમાં જવાનું થાય, એટલે હંમેશા હું કહેતી હોઉં કે દીકરીઓના સન્માન કોને કહેવાય, મહિલાઓના સન્માન કોને કહેવાય. જો આ તમારે ખરા અર્થની અંદર જોવું હોય ને તો ભુજની અંદર બિરાજતો, કચ્છની અંદર બિરાજતો જે કચ્છ કડવા પાટીદાર સમાજ છે ને, તમે ત્યાં જઈને જુઓ. કારણ કે નિયણીઓના સન્માન કરવા એ કંઈ નાની ખેલી વાત નથી. એના પગે પડવું એ ઘરની ગૃહલક્ષ્મી હોય, ઘરની મહાલક્ષ્મી હોય, અને એમને પગે લાગીને તમારા સત્કાર્યનો શરૂઆત કરવી. સાહેબ એક તો સત્ર, આજ બપોર પછીનું સત્ર છે ને નિયાણીઓના સન્માન, એક સત્રની અંદર તમે એના સન્માન લ્યો છો. અને જે જગ્યાએ મા ભગવતીના કે દીકરીના સ્વરૂપમાં, લક્ષ્મી સ્વરૂપના એ સન્માન થતા હોય ને, એ લગભગ એના પછી એની અંદર કોઈ ઊણી આંચ ન આવે. પણ જ્યારે વાત અહીંયા પરિવારની થઈ રહી છે ત્યારે આ બધા જ અહીંયા ઉપસ્થિત છો. ઘરના મોભી ઉપસ્થિત છે, ઘરના વડીલો ઉપસ્થિત છે, ઘરને જેણે અન્નપૂર્ણાનું સ્થાન શોભાયું છે એવી માતાઓ, બહેનો અહીંયા ઉપસ્થિત છે, દીકરીઓ, વહાલી નિયાણીઓ ઉપસ્થિત છે, વાલા દીકરાઓ ઉપસ્થિત છે, અને આપણા ઘરના મુખ્ય ધરોહર કે જેમના થકી આપણે ઉજળા છીએ એવા આપણા મા બાપ પણ આપણી વચ્ચે, આપણા વડીલો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે મારે એક વાત કરવી છે કે ઘણી વખત પરિવારની અંદર 4-5 વ્યક્તિ હોય ને તો બધાને એમ થાય કે હું કમાવનારો છું ને હું મોટો છું. એટલે એક વળી એમ કે બા એવું કે દાદા એવું કે એ તો અમે તમને સાચવા છે ને એટલે તમે મોટા થયા, એટલે આ સમાજ તમને ઓળખે છે. ઘણી વખત બાળકોને એમ થતું હોય કે જે IVF ટેસ્ટ પછી એ કેટલાને ત્યાં બાળકો નથી થતા, પણ અમે ઈશ્વરની દયાથી તમારે ત્યાં છીએ ને તો અમે મોટા કહેવાય, અમે છો ને એટલે તમને કોઈ વાંજિયા મેરા નથી માણતું. ઘણી વખત અન્નપૂર્ણાને એમ થતું હોય કે અમે મોટા.
સેમ આવી રીતે 5 આંગળીઓ હોય ને એમની વચ્ચે ઝઘડો થાય કે એમાંથી મોટું કોણ. અંગૂઠો એમ કે હું મોટો, કારણ કે પુરુષ પ્રધાન દેશ છે. પછીની આંગળીઓ એમ કે હું મોટો. બરાબર, આ વાત કદાચ આજની વાતમાંથી બીજું કાંઈ ન મળે તો કંઈ વાંધો નહીં, પણ આ વાતને તમે સમજીને બરાબર તમારી ગાંઠ વાળીને લઈ જજો. પછી બધી 5 આંગળીઓએ નક્કી કર્યું કે એમાંથી મોટું કોણ, તો એની સાબિતી તમે આપો. એટલે અંગૂઠો એવું કહે છે કે હું મોટો, એનું કારણ એ હું કોઈને બેસ્ટ ઓફ લક કહું ને એટલે એ વ્યક્તિનો અંદરનો શેર લોહી હોય ને એ ચડી જાય. કારણ કે સરસ મોટી રાયણ ગામને આંગણે આ 5 દિવસનો પંચાહનિકા મહોત્સવ છે અને એની અંદર આ અલગ અલગ સત્રોના માધ્યમથી અલગ અલગ વિશેષ વ્યક્તિઓની સાથે આપણે પરિચય થાય છે. અરે અદ્ભુત કાર્યક્રમ છે. એટલે એમ થાય કે શેર લોહી ચડી જાય કાર્યક્રમ સમિતિને. કોઈ અહીંયા આવીને એમ કે કરે રે તમારે 5, 10, 15 લાખનો ધુવાડ જ કરવો તો આવી રીતે કરાય, આવી રીતે લોકોને જમાડવા માટે કે 5 દિવસ ભેગા કરાય. એટલે કોઈને એમ થાય કે પરિવાર ઉત્કર્ષનું, સમાજ ઉત્કર્ષનું, ગામ ઉત્કર્ષનું ખૂબ મજાનું કામ કર્યું. તેમ છતાંય કોઈ અહીંયા આવીને અમને એમ કહી કે ટાઈ ફિશ, એટલે એ વ્યક્તિનો જે ઉત્સાહ હોય ને એ ભાંગી જાય. એટલે અંગૂઠો એવું કહે છે કે મારું કામ શેર લોહી ચડાવવાનું પણ છે, કોઈનો ઉત્સાહ હોય ને ભાંગી નાખવાનું પણ છે. અને ત્યાં સુધી કે હું કોકને આમ ફિંગરપ્રિન્ટ્સ ફેરવી નાખું ને તો માલિક હોય ને એ પણ દસ્તાવેજની અંદર માલિકો પણ બદલાઈ જાય. એટલે સૌથી મોટો અંગૂઠો એવું કહે છે કે હું મોટો. એ બાજુવાળી આંગળીએ તરત કીધું બંધ થા, લેડીઝ ફર્સ્ટ, તું હાચો, તું મોટો હશ, પણ હવે અમારું સાંભળ, તું તો માલિક બદલી નાખે પણ 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું. એટલે આંગળી એવું કહે છે કે હું સૌથી મોટી છું, સમજો. એટલે ત્રીજી આંગળીને તરત બળતરા થઈ, કારણ કે મહિલાની દુશ્મન આવું કે ને સમાજ આવું કહે છે, પણ મેં મારી દ્રષ્ટિએથી ક્યારેય નથી જોયું. એટલે ત્રીજી આંગળીએ તરત એમ કીધું કે 5 આંગળીઓની સાઇઝ જો, સૌથી મોટી તો કે હું મોટી છું. એટલે એને ખબર નથી પાછા મોટા એટલા ખોટા. એટલે સૌથી મોટી તો કે સાઈઝની દ્રષ્ટિએ હું મોટી છું. એટલે એની પછીની આંગળીએ તરત કીધું તમે બધા બંધ થાવ. દેશના રાજા બની જાય પણ એને તિલક ન થાય, એને શપથવિધિ ન થાય, એને કોઈ ઓખણા પોખણા ન કરે, ત્યાં સુધી ઘરની બહાર રહીને સિસ્ટમમાં રહીને કામ કેમ કરે. એટલે સૌથી મોટી તો કે હું કહેવાઉં, એનું તિલક હું કરું છું. એટલે બિચારી આંગળી નાની, સૌથી છેલ્લી, નાના બાળકો જેવી. જેમ નાના બાળકોની ઘરમાં પરિવારમાં કોઈ સાંભળે નહીં એમ ટચલી આંગળીનું પણ કોઈ ન સાંભળે. ત્યારે ટચલી આંગળી હળવેકથી એવું કે તમે બધાય કામ ન લાગો ને ત્યારે ઇમરજન્સી હું કામ લાગુ. તમે સમજો ને એ નહીં, એ બહુ નાના હતા, બાળ મંદિર માતા ને પેલું બીજું ત્રીજું ભણતા ને ત્યારની વાત છે. પણ ઢચલી આંગળી એવું કહે છે કે 5000 વર્ષ પહેલાં જ્યારે ગોકુળની અંદર અંધરાધાર વરસાદ વરસતો હતો ને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો અને મેઘ રાજા હતા એ બરાબરની મહેર કરી હતી એણે, ત્યારે કૃષ્ણ ભગવાન પાસે બધી જ આંગળીઓ હતી. અને તેમ છતાં એણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. તે દિવસે ભગવાન પણ સંદેશો આપીને ગયા કે આમાં નાનુંય કોઈ નથી ને આમાં મોટુંય કોઈ નથી, તમે 5 ભેગા છો ને એ બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા આપણા ગામના હોય તોય ભલે, આપણા સમાજના હોય તોય ભલે, રાયપુરના આંગણેથી આવ્યા હોય તોય ભલે, આ બધા જ ભેગા છે ને એટલે આપણી ઉજળી પ્રતિભા છે. પણ છતાંય સાંભળો તમે, આવી રીતનો કાંઈ પણ મન મોટાવ થાય ને, મતભેદ કે મનભેદ થાય ને એટલે બધા જ ભેગા થઈને ક્યાં જાય કે ઘરના મુખ્ય વડીલો હોય ને એમની પાસે જાય. તો આ 5 આંગળીનું વડીલો એટલે એનું કેન્દ્ર બિંદુ હથેળી, આ હથેળીનો ભાગ એમનું કેન્દ્ર બિંદુ. એટલે 5 ભેગી થઈને હથેળીની પાસે ગઈ. હથેળીને કીધું કે અમે 5 સાચા છીએ, કારણ કે અમે 5 મોટા છીએ. અને મોટાઈનો ખેસ પહેરવો ને બહુ અઘરો છે, કારણ કે એક વખત અંદરથી મદ જાગી જાય ને કે હું મોટો, એટલે પછી તો તમને ખુરશી થોડીક ત્રાસી બાંગી આવી હોય ને તોય તમને ન ચાલે, તમારા સન્માનની અંદર ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તોય તમને ન ચાલે. આ મદ છે ને એ બહુ મહત્વનો છે કે એ તમને અંદરથી મોટા હોય ને છતાંય 10 ગણા મોટા કરીને બતાવે. પણ બધા જ ભેગા થયા, અંગૂઠાની આ મધ્યબિંદુ પાસે હથેળીની પાસે ગયા અને હથેળીની પાસે જઈને કીધું કે હવે તમે સોલ્યુશન આપો કે આનું મોટું કોણ. એટલે હથેળીએ બહુ મજાની વાત કરી, આપણા વડીલોએ બહુ મજાની વાત કરી, તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને તમે 5 આંગળીઓ ભેગા થઈને આમ કરી આમ ચૂરમું કોકને ખવડાવો ને તો એ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય.